ભાયલી રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। છેલ્લા 10 દિવસથી લોકોને પાણી નથી મળી રહ્યું, જેને કારણે રહીશોએ પાલિકા સામે મોરચો માંડ્યો। પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડેલી પાલિકા તંત્રની બેદરકારીને લઈને રહીશોમાં આક્રોશ ફૂટ્યો હતો। ઘણીવાર ઘટનાઓમાં રહીશો પાલિકા કચેરીના જ્યાં માટલા ફોડી તંત્રનો ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। આ સમસ્યાને કારણે વિસ્તારના 1500થી વધુ રહીશો જળ સંકટથી પણ પ્રભાવિત થયા। વડોદરાનો ભાયલીનો આ સમગ્ર મામલો છે, જ્યાં પાણીની સમસ્યા છે। છેલ્લા 10 દિવસથી પાણીની અછત છે અને રહીશોએ આ મામલે રજૂઆત કરી છે। જોકે પાણીની અછતથી ત્રસ્ત થઈને પાલિકા સામે રહીશોએ મોરચો માંડ્યો હતો। કચેરી આગળ જઈને માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। વધુ વિગતો મેળવે સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાયા છે। તુષાર, વડોદરાના ભાયલી વિસ્તારનો આ સમગ્ર મામલો છે। 10 દિવસથી પાણીની અછત, એક તરફ તાપમાન વધી રહ્યું છે, ગરમી વધી રહી છે અને બીજી તરફ આ શરૂઆતના જ દિવસોમાં કહી શકાય પાણીનો તંગીનો મામલો આ વિસ્તારમાંથી સામે આવ્યો છે। શું છે આખો આ સમગ્ર મામલો? રહીશોએ રજૂઆત શું કરી હતી, શું વિગતો? ચોક્કસથી ખૂબ સરસ વાત આપે કરી। જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે અને સમગ્ર રાજ્યમાં જે રીતે પાણીના પોકારો દર વર્ષે ઉઠતા હોય છે, એની શરૂઆત ક્યાંક ને ક્યાંક હવે વડોદરાથી થઈ હોય એમ લાગી રહ્યું છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 12 એટલે કે ભાયલી વિસ્તારની અંદર છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ત્યાંના સ્થાનિક રહીશો, જેઓની લગભગ 1500થી વધારે સંખ્યા છે, તે લોકોને મળતું ન હોવાની ફરિયાદ વારંવાર તંત્રના કાને કરવામાં આવી છે। તંત્ર દ્વારા આ ફરિયાદને સાંભળવામાં તો આવે છે, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોનો જે ગુસ્સો છે એ 7મા આસમાને પહોંચ્યો હતો અને રહીશો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે માટલા ફોડીને તંત્ર સામે પોતાની રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 12 ની જો વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી આ વિસ્તારની અંદર પીવાનું પાણી પણ પાલિકાના વહીવટી અધિકારીઓ તેને પહોંચતું કરતા નથી। તેને લઈને લગભગ 1500થી વધારે લોકો પાણીથી ટળવળી રહ્યા છે। આ હાલ ઉનાળાની સિઝન છે, મહત્તમ તાપમાન વચ્ચે લોકોનું પીવાનું પાણી જ્યારે ન મળતું હોય ત્યારે બેબસ અને લાચાર બનેલા તમામ લોકોએ પાલિકા ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત કરી હતી। એક તરફ કુંજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના હવે વિગલ ફૂગાયા છે અને છેલ્લા 10 દિવસ પહેલા જ વડોદરા શહેર સહિત અન્ય મહાનગરપાલિકાઓમાં એડમિનિસ્ટ્રેટિવ રાજ આવ્યું છે। એટલે કે જે સત્તા પર હતા લોકો, જે સત્તાના જે પક્ષના નગરસેવકો હતા, તમામ લોકો હવે ઘરે બેઠા છે। ત્યારે હાલ પરિસ્થિતિ એવી આવી છે કે તે વિસ્તારના ધારાસભ્ય હોય કે વિસ્તારના નગરસેવક હોય, તેઓ પણ આ પ્રજાના પડખે ઉભા નથી। તેઓએ વારંવાર ટેલિફોનિક જાણ કરી છતાં પણ તેઓનો આ પ્રાણ પ્રશ્ન સમાન પીવાનું જે પાણી છે એ મુહૈયા કરવામાં આ તમામ લોકો લાચાર સાબિત થયા છે। ત્યારે હવે આ પ્રજા જાતે મેદાને આવી છે અને પાલિકા ખાતે આ પ્રકારનો વિરોધ કરીને પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે। અલબત્ત એ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી વિકાસના કાર્યો ચાલે છે, તેની અંદર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયા બાદ આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની અછત સામે લડી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા સામે જે રજૂઆત થઈ છે, જે વિરોધ કરવામાં આવ્યો છે, અનોખા વિરોધને લઈને જે અધિકારીઓ છે, અધિકારીઓ સંવેદનશીલતા બતાવે અને આ વિસ્તારના લોકોને ભર ઉનાળે 2 ટાઈમનું પીવાનું પાણી ચોક્કસથી પૂરું પાડે। ચોક્કસથી તુષાર, આભાર જાણકારી આપવા બદલ। તો વડોદરાથી આ સમગ્ર મામલો સામે આવ્યો, જ્યાં રહીશોએ ત્રસ્તથી પાલિકા સામે મોરચો માંડ્યો। કારણ હતું કે પાછલા કેટલાક દિવસોથી પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા લોકો અને રહીશો કે જ્યાં કચેરીએ પહોંચી માટલા ફોડીને રજૂઆત કરી।